સુરતના ડિંડોલીના સડક સે સરહદ તક ગ્રુપના 7 યુવાનોની ભારતીય સેનામાં થઈ પસંદગી। આવા યુવાનોને સલામ છે કે જેઓ દેશની સેવા અને આતંકવાદને દૂર કરવા માટે પોતાના ગુસ્સાને જુસ્સામાં પરિવર્તિત કરી ભારતીય સેનામાં જોડાવાના સપનાને વધુ દ્રઢ બનાવી રહ્યા છે। સુરતના નવા ગામ ડિંડોલી વિસ્તારમાં સડક સે સરહદ તક નામનું ગ્રુપ કાર્યરત છે। આ ગ્રુપનો ઉદ્દેશ્ય ભારતીય સેનામાં સેવા આપી દેશની રક્ષા કરવાનો છે। જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી જાત મહેનત કરતા હોય છે। આખો દિવસ લાઇબ્રેરીમાં અભ્યાસ કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરતા હોય છે। પ્રાઇવેટ જોબ સાથે પોતાના સપના પૂરા કરવા ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે, પણ પરિવારનો અને મિત્રોનો સાથ સહકાર એમનો જુસ્સો વધારે મજબૂત થતો ગયો અને આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી અનેકો વખત નિસફળતા હાથ લાગી છે, પણ કોશિશ જારી હતી। જીદ અને મહેનતે આજે એમની પસંદગી ભારતીય સેનામાં થવા પામી છે। તેમાં નિલેશ પાટીલ, પ્રશાંત પાટીલ, તુષાર સૂર્યવંશી, જ્ઞાનેશ્વર ચૌહાણ, દિલીપ પાટીલ, દિવ્યેશ નિકમ 7 જેટલા યુવાનોની પસંદગી થઈ છે। પોતાના સપના સાકાર કરવા ડિંડોલી સિવાય અન્ય વિસ્તારમાંથી આ ગ્રુપમાં તૈયારી કરવા આવતા હોય છે। ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનોની મહેનત રંગ લાવી આજે ગ્રુપ માટે અને ડિંડોલી વિસ્તાર માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।